તલસાણા ગામમાં તલસાણીયા પરિવાર દ્વારા સુરાપુરા દાદાની પૂજાવિધિ અને હવનવિધિ ભવ્ય શ્રદ્ધાભાવે પૂર્ણ। રાજકોટથી લગભગ 150 કિલોમીટર દૂર લીંબડી તાલુકાનું તલસાણા ગામ બુધવાર તારીખ 19 નવેમ્બર 2025ના રોજ ભક્તિ, સંસ્કાર અને એકતાથી છલકાતું બન્યું હતું, કારણ કે ગુર્જર સુથાર સમાજના તલસાણીયા પરિવાર દ્વારા સુરાપુરા દાદાની પૂજાવિધિ તથા હવનવિધિનો ભવ્ય ધાર્મિક સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો। તલસાણીયા પરિવારના કુલ આશરે 600થી વધુ સભ્યો આ પવિત્ર પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા, જેથી સમગ્ર તલસાણા ગામ પરિવારની એકતા અને ભક્તિના જોરદાર માહોલથી ગુંજી ઉઠ્યું હતું। સુરાપુરા દાદા અને અશ્વપાલ દાદાના સાનિધ્યમાં આયોજિત આ પૂજાવિધિ માત્ર ધાર્મિક ક્રમ પૂરતી ન રહી, પરંતુ સંપૂર્ણ પરિવારના સંગઠન, સંસ્કૃતિ અને પરંપરાની ઉજવણી બની હતી। સવારે મંગલધ્વનિ, વેદમંત્રો અને કળશયાત્રાના પવિત્ર પદાર્થોથી પૂજાવિધિની શરૂઆત કરવામાં આવી। તલસાણીયા પરિવારના વડીલોની આગેવાનીમાં આદર્શ રીતે સુરાપુરા દાદાની પરંપરાગત વિધિઓ પૂર્ણ કરવામાં આવી। પૂજારી શ્રીઓ દ્વારા ગણપતિ પૂજન, કળશ સ્થાપના, દાદાની વિશેષ અર્ચના અને વિધિવિત મંત્રોચ્ચારો સાથે કરવામાં આવી। પૂજાના દરેક ક્ષણે તલસાણા ગામના દરેક ખૂણે ભક્તિભાવનું વર્તુળ પ્રસરી ગયું હતું। સવારથી જ પરિવારના દરેક સભ્યોમાં ઉત્સાહ, આનંદ અને શ્રદ્ધાનો અજોડ સંમિશ્રણ જોવા મળ્યો હતો। પૂજા પૂર્ણ થયા બાદ સુરાપુરા દાદાની વિશાળ હવનવિધિનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પરિવારના ભાઈ બહેનો ઓમકાર અને વેદમંત્રોના ઉદ્ઘોષો વચ્ચે હવનકુંડ આગળ બેસીને આહુતિઓ અર્પતા જોવા મળ્યા। હવનકુંડની જ્યોત, ઘી અને સમિધાઓની સુગંધ, દાદાની ચરણોમાં અર્પિત થતો અખંડ ભક્તિભાવ, આ બધું જ એક પવિત્ર આધ્યાત્મિક અનુભવ બની ગયું। કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ વૃદ્ધોનું કહેવું હતું કે વર્ષોથી ચાલતી આવી હવનવિધિઓ માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ એ પરિવારમાં એકતાનું બળ વધારતા સાધન છે। હવન દરમિયાન પરિવારમાંના નાના મોટા દરેક વ્યક્તિઓએ સેવા આપી અને પવિત્ર ક્ષણોને લયબદ્ધ રીતે આગળ વધારવામાં સહકાર આપ્યો। હવન બાદ તલસાણા દાદાની ધજા ચડાવવાની વિધિનો મુખ્ય સમારંભ શરૂ થયો। નવા દ્વારની સ્થાપના તલસાણીયા પરિવાર માટે ગૌરવ અને આસ્થા બંનેનું પ્રતીક હતું। જયઘોષ, શંખનાદ, ભજન કીર્તનો અને ઢોલના નાદ વચ્ચે તલસાણા દાદાના મંદિરે નવો ધ્વજ ફરકતા સમગ્ર પરિવાર ભક્તિમાં તલ્લીન થઈ ગયો। ધજા ચડાવતી ક્ષણમાં પરિવારની સાથે ગામના અન્ય શ્રદ્ધાળુઓએ પણ હાજરી આપી અને પરંપરા મુજબ પ્રણામ કરી આશીર્વાદ લીધા। પેઢીથી પેઢી ચાલતી આવી ધાર્મિક પરંપરાઓ પરિવારને સંકળીને રાખે છે અને તમામને એક જ માળામાં બાંધે છે। સુરાપુરા દાદાની પૂજા, હવન અને ધજા ચડાવવાની આ પવિત્ર પરંપરામાં જોડાયેલા 600થી વધુ તલસાણીયા પરિવારના સભ્યો વચ્ચે આનંદનો માહોલ છવાયો હતો। પરિવારના સભ્યો રાજકોટ, સુરેન્દ્રનગર, લીંબડી, મોરબી, અમદાવાદ સહિત વિવિધ વિસ્તારોમાંથી ખાસ આ પ્રસંગે જોડાયા હતા। આ મળાપ માત્ર ધાર્મિક વિધિ નહીં, પરંતુ તલસાણીયા પરિવારની એકતા, પ્રેમ અને સહકારનું ઉત્તમ પ્રતીક બની રહ્યો હતો। દરેક સભ્યએ પોતાની શક્તિ અને ક્ષમતા પ્રમાણે પૂજા વિધિથી લઈને પ્રસાદ વ્યવસ્થા સુધી દરેક કામગીરીમાં સક્રિય ભાગ લીધો। ધાર્મિક સમારોહ પછી બપોરે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત તમામ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો। સ્વાદિષ્ટ પ્રસાદનું સેવન કરતા સૌએ આપમેળે પ્રસન્નતા અને સંતોષ અનુભવ્યો હતો। પ્રસાદ વ્યવસ્થા, પીણા પાણી, બેસવાની વ્યવસ્થા, મહેમાનોનું સ્વાગત સહિત તમામ સેવા કાર્યોમાં તલસાણીયા પરિવારના યુવાનો તથા બહેનો ખૂબ જ તત્પરતાથી જોડાયા હતા। પરિવારના સભ્યોનું કહેવું હતું કે સેવા કરવાનો મોકો દાદાની કૃપાનો પરિણામ છે અને આવા પ્રસંગો સેવાભાવને વધુ મજબૂત બનાવે છે। આ આખો દિવસ તલસાણા ગામમાં ભક્તિ, આનંદ અને સંગઠનની પ્રચંડ ઉર્જા અનુભવાતી હતી। પરિવારના વડીલોએ સમારોહ પછી જણાવ્યું કે દર વર્ષે સુરાપુરા દાદાની પૂજાવિધિ અમારે માટે પરિવારનું પુનર્મિલન સમાન છે। નવા ધ્વજની સ્થાપના, હવન, પ્રસાદ આ બધું જ અમારી પરંપરાનો ભાગ છે અને તેને નિભાવવાનું ગૌરવ દરેક તલસાણીયા પરિવારના સભ્યને છે। ઘણા સભ્યોનું માનવું હતું કે આ કાર્યક્રમ માત્ર એક ધાર્મિક વિધિ ન રહી, પરંતુ યુવાન પેઢીને સંસ્કાર, સેવા, ભક્તિ અને પરિવારની પરંપરાની ઓળખ કરાવવાનો પવિત્ર અવસર બન્યો છે। કાર્યક્રમનું સમાપન સંતો અને વડીલોના આશીર્વચન સાથે કરવામાં આવ્યો હતો, જેમાં પરિવારને સદાય એકતા, પ્રેમ અને વિકાસની માર્ગે આગળ વધવાની પ્રેરણા આપવામાં આવી હતી। તલસાણીયા પરિવાર દ્વારા આયોજિત કરેલ સુરાપુરા દાદાની પૂજાવિધિ અને હવનવિધિ એ સમાજ અને પરિવારની સંગઠિત શક્તિનું જીવંત ઉદાહરણ બની રહી હતી। આ ભવ્ય અને શ્રદ્ધાભર સમારોહ તલસાણા ગામના ઇતિહાસમાં એક યાદગાર અને મહત્વપૂર્ણ દિને રૂપે લખાઈ ગયો। રિપોર્ટ કિશોરભાઈ તલસાણીયા।